માનनीय मुख्यमंत्री भूपेन्द्रभाईના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળી। ખાસ તો મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા સમગ્ર મંત્રીમંડળ થકી અમદાવાદની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી એક આપણી વિદ્યાર્થીની માહી ભટ્ટ, જે માત્ર 14 વર્ષની છે, આપ સૌએ પણ એ સમાચારો પ્રસારિત કર્યા છે। આપણા સૌ માટે ગૌરવની વાત છે કે નાસાના સ્ટેમમાં ગાઈડ તરીકે એમને આમંત્રિત કરવામાં આવી છે। આ ગુજરાત માટે ખૂબ મહત્વની બાબત છે। ત્યારે એ માહી ભટ્ટને ખાસ મંત્રીમંડળની બેઠકમાં એમને ને એમના પરિવારને અભિનંદન આપવામાં આવ્યા છે। મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રીશ્રી બંનેએ કેબિનેટ બેઠકમાં જે પ્રકારે હમણાં સાયબર ફ્રોડ, ગુજરાત રાજ્ય એ આર્થિક રાજધાની છે, એવા વખતે નવા પ્રકારના ફ્રોડ કરીને આર્થિક રીતે અનેક લોકોના પૈસા એમના એકાઉન્ટમાંથી જતા રહ્યા છે। એવા વખતે ગૃહમંત્રી ભાઈ હર્ષભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે કામ પોલીસ વિભાગે કર્યું છે એની પણ રિવ્યુ કર્યો। 24/7 આ કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં શરૂ છે। રાજ્યના મંત્રીમંડળના સભ્યોએ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીને અને સમગ્ર પોલીસ બેડા, ડીજીપીથી માંડીને સાયબરમાં કામ કરતા અને તમામ પોલીસ બેડાને વિશેષ અભિનંદન આપ્યા। છેલ્લા 3 મહિનાની અંદર જે પ્રકારની કામગીરીમાં સફળતા મળી છે, મને આપ સૌને જણાવું કે પહેલાં જે ફ્રોડમાં ગયેલા પૈસા હતા એ ફ્રીઝ કરી શકાતા નહોતા, તેની સરખામણીમાં 50% વધારો એ ગુજરાત રાજ્યમાં થયો છે।